શાંતિ શા મારું નામ પ્રજ્ઞા મહેતા છે અને હું ઇન્ટરપ્રિટર છું અને આજના માટે તમારે જે કંઈ બી તમે કહેશો ઇન્ટરપ્રિટિંગ કરવા માટે એના માટે હું ઇન્ટરપ્રિટિંગ કરીશ. હા, તો આ શેના વિશે વાત છે? એમ કહે છે કે હું ડિસેબિલિટી એલાઉન્સ પણ લઉં છું અને પ્લસ જોબ પણ કરું છું પાર્ટ ટાઈમ. એ લોકો જે તમારી એવિડન્સ છે હું નથી કરતો, કોઈ વાર ટાઈમ પાસ માટે જાઉં છું. અચ્છા, એટલે વાત એમ છે કે તમને ડિસેબિલિટી એલાઉન્સ મળે છે અને તમે જોબ કરો છો એને તમારી પાસે એવિડન્સ માંગે છે, પુરાવો માંગે છે. એ લોકો આગળ છે એ લોકો આગળ પુરાવો છે. હા, એમ કહે છે. Okay, could you come on in, please? આવી જાઓ. Come on. Good morning. Take a seat, please. Yes. Hello there. Hello. My name's Sonia. I'm the interviewing officer for today. એનું નામ સોનિયા છે, ઇન્ટરવ્યુ ઓફિસર છે. He is Kanti Shah and he is a client. I'm Pragna Mehta. I'm interpreter. Thank you. Take a seat. Just need to verify who I've got with me today, so I just need for you to give me your national insurance number. Before you start, I would like to say something. Whatever we discuss here, it will be a confidential, impartial, and I would like you to say it in a short sentences so I can interpret accurately. Okay, that's fine. Yeah. And any discussion out of this matter will be interpreted. That's fine. મેં હમણાં શું કીધું એમને કે આમાં જે બી હું કહીશ એ ગુપ્ત રહેશે વાત અને જે પણ કહેવામાં આવશે ખુલ્લી કહેવામાં આવશે અને કોઈ પણ આ બાબતને લગતી કોઈ બહારની વાત હશે તો એ પણ હું ઇન્ટરપ્રેટ કરીશ એમને કીધું છે. Okay, so Mr. Kanti, I need your national insurance number, please. JW તમારો નેશનલ ઇન્સ્યોરન્સ નંબર આપો એમ કે છે. હા, તો બોલો. JW એક મિનિટ. હા, તમે મને કહો. JW 918973B. His national insurance number is JW 918973B. Thank you. Okay. So, do you understand why you're here today, Mr. તમને Kanti? ખબર છે તમે શા માટે અહીંયા છો? હા, મને જોબ માટે બોલાવ્યો છે કે તમે બેનિફિટ પણ લઉં છો, ડિસેબિલિટી એલાઉન્સ પણ લઉં છો અને કમાવું પણ. Yes, I know why I am here. I'm claiming disability benefits and at the same time also I'm earning and you have evidence for that. Okay, so this interview is going to take place under caution. તમારે આજે આ ઇન્ટરવ્યુ જે તમને પૂછપરછ કરવામાં આવશે એ અંડર ક્વેશ્ચન હશે એટલે જે એક તમને કહે ને કે ક્વેશ્ચન તરીકે કરવામાં આવશે. Okay, so you're currently in receipt of disability living allowance. Sorry, can you repeat? You are currently in receipt of disability living તમે allowance. અત્યારે ડિસેબિલિટી જે અપંગતા માટે જે તમને અલાવન્સ મળે છે ભથ્થું મળે છે એના માટે તમે મળે છે અત્યારે? હા, મને મળે છે. Yes, I do. And you're claiming benefit, but you're also working. તમે બેનિફિટ્સ પણ ક્લેમ કરો છો એટલે કે તમે બેનિફિટ્સ પણ માગો છો અને તમે કામ પણ કરો છો. બેનિફિટ માંગુ છું એ વાત સાચી છે પણ કામ નથી કરતો. I am claiming benefit but I am not working. Okay, we have reason to believe that you have been working. એમને કારણ છે કે તમે કામ કરો છો એમ. હા, હું જ્યારે મારો ફ્રેન્ડ કોઈ વાર મને બેન્કિંગ માટે અને પોસ્ટ ઓફિસના કામ માટે બોલાવે અને ઘરમાં બોર થતો 2-3 કલાક માટે એને હેલ્પ કરવા જાઉં. When my friend calls for help in banking and post office work, I help him. Okay, that is work we believe that you're paid for. અને તમને એ કામ માટે તમને પૈસા આપવામાં આવે છે? હા, ખાલી હું ઘરમાં બોર થતો હું ને એટલે ટાઈમ પાસ કરવા જાઉં. Because I'm bored at home, that's why I'm helping him. Okay. We've actually been observing your movements for the last 3 months. છેલ્લા 3 મહિનાથી તમારા જે કંઈ તમે કાર્ય કરો છો એની લોકોનું ધ્યાન તમારા ઉપર છે. And the work you're doing doesn't seem to be random at all. અને જે તમે કામ You કરો છો appear to be quite regularly going into work at the post office. તમે જે કામ કરો છો એ એટલે કોક વાર કરો છો એવું નથી, એમ જે તમે કાયમ કરતા હોય ને એવી રીતનું લાગે છે અને એના માટે તમને પૈસા પણ આપવામાં આવે છે. સાવ ખોટી વાત છે, એવું નથી, ખાલી હું બોર થાઉં છું. No, this is